ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાભરમાં એપીએમસી ખાતે રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો। ભાભરમાં એપીએમસી ખાતે કૃષિ વિભાગના આયોજકત્વ હેઠળ રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ આવનારા રવિ સિઝનમાં વધુ ઉપજ અને ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદન માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કૃષિ અધિકારી દ્વારા રવિ પાક જેમાં કે ઘઉં, જીરું, મેથી તથા રાયડા જેવા પાક માટે યોગ્ય બીજની પસંદગી, જમીન પરીક્ષણ, સંતુલિત આહાર વ્યવસ્થાપન, જીવાત નિયંત્રણ તથા માઇક્રો સિંચાઈ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંતોએ ખેડૂતોને પર્યાવરણને અનુકૂળ ખેતી, જૈવિક ખાતરનો ઉપયોગ તથા જમીનની ઉપજાઉ શક્તિ જાળવવા માટેની નવી પદ્ધતિઓ વિશે સમજણ આપી હતી। સાથે સાથે કૃષિ સાધનોના સ્ટોલ લગાવી આધુનિક મશીનોનું પ્રદર્શન પણ કરાયું હતું, જેથી ખેડૂતોને નવી ટેકનોલોજી વિશે જીવંત અનુભવો મળી રહ્યા હતા। કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીઓ, સહકારી મંડળના પ્રતિનિધિઓ તથા આગેવાન ખેડૂતો હાજર રહ્યા હતા। અંતે સફળ ખેડૂતોને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ઉપસ્થિત રહેલ ખેડૂતોને રવિ સિઝનમાં વધુ ઉપજ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ રીતે ભાભર એપીએમસી ખાતે યોજાયેલ રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ જ્ઞાન, માર્ગદર્શન અને પ્રેરણાથી ભરપૂર રહ્યો હતો અને ખેડૂતોમાં નવી ઉર્જા તથા આત્મવિશ્વાસનો સંચાર થયો હતો। આજરોજ વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ માટે રવિ કૃષિ મહોત્સવનું તારીખ 14 અને 15 એમ 2 દિવસ આયોજન કરેલું છે, જેમાં ભાભર તાલુકામાં એપીએમસી ખાતે રવિ કૃષિ મહોત્સવનું આજરોજ આયોજન કરેલ હતું, જેમાં લગભગ 500 અંદાજિત ખેડૂતો ઉપસ્થિત રહેલા હતા અને આ પ્રોગ્રામનું સમગ્ર આયોજન ખેતીવાડી ખાતા તરફથી કરવામાં આવેલ હતું, જેમાં 10 જેવા કૃષિ વિભાગ તેમજ આઈસીડીએસ, મેડિકલ, પશુપાલન અલગ અલગ સ્ટોલ પણ ગોઠવવામાં આવેલા હતા પ્રદર્શનના, જેથી ખેડૂતો જોઈ શકે અને આ યોજનાઓનો અલગ અલગ યોજનાઓનો લાભ લઈ શકે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું અને જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું ખેડૂતોને, જેથી ખેડૂતો પોતાની ખેતીમાં આવકમાં વધારો કરી શકે રવિ પાકોમાં એ માટે પણ, અને તેમજ રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ ગોધરા ખાતેથી છે એ આપણે એમને લાઈવ પ્રોગ્રામ પણ બતાવેલો હતો, જેથી ખેડૂતો એમાં પણ સારું એવું માર્ગદર્શન મેળવી શકે। હવે બીજા દિવસે જે છે આપણે મોડલ ફાર્મની મુલાકાત કરાવવાની છે, ખડોસણ ગામમાં મોડલ ફાર્મની ખેડૂતોની મુલાકાત કરાવવાની છે, એમાં પણ ખેડૂતો પ્રત્યક્ષ નિદર્શન ખેડૂતના ખેતર ઉપર જોઈ અને માર્ગદર્શન મેળવી શકે એના માટે આવતીકાલે ખડોસણ ગામે ખેડૂતના જે આપણે ખેતરમાં ફિલ્ડ વિઝિટ માટે રાખેલ છે તેમાં પણ ખેડૂતો ઉપસ્થિત રહેશે એવી આશા છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।